બોટાદના સાળંગપુર બીએપીએસ સ્વામિનારાયણ મંદિર ખાતે અભૂતપૂર્વ અને પ્રેરણાદાયી દ્રશ્યો જોવા મળ્યા હતા. બીએપીએસ સંસ્થાના આધ્યાત્મિક વડા મહંત સ્વામી મહારાજની પાવન નિશ્રામાં 33 સુશિક્ષિત યુવાનોએ ભૌતિક સુખ સાહેબીનો ત્યાગ કરી ભાગવતી દીક્ષા ગ્રહણ કરી છે. દીક્ષા લેનારાઓમાં 13 એન્જિનિયર્સ, 1 ડોક્ટર અને કેનેડાના 4 એનઆરઆઈ યુવાનોનો સમાવેશ થાય છે, જેઓ હવે આજીવન માનવ સેવા અને પ્રભુ ભક્તિના માર્ગે ચાલશે. આ સાથે જ બીએપીએસ સંસ્થાના સંતોની સંખ્યા 1234 પર પહોંચી છે. વહેલી સવારે મહાપૂજા બાદ સ્વામીએ તમામ નવદીક્ષિતોને ગુરુમંત્ર આપી આશીર્વાદ પાઠવ્યા હતા. આ યુવાનોનું સમર્પણ આજના ભૌતિકવાદી યુગમાં ભારતીય સંસ્કૃતિની મહાન ત્યાગ પરંપરાનું જીવંત ઉદાહરણ પૂરું પાડે છે. જય સ્વામિનારાયણ. મારું નામ જીતેન્દ્ર ખુટવડ છે. હું ટોરન્ટો કેનેડાથી છું. મારો પુત્ર ચિરંજીવી રોનક એને પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજે આજે ભાગવતી દીક્ષા આપી છે અને એનું નામ સારંગ પ્રિયદાસ પાડ્યું છે. એ ચિરંજીવી રોનકે કેનેડાની પ્રતિષ્ઠિત યોર્ક યુનિવર્સિટીમાંથી બેચલર ઓફ એકાઉન્ટિંગ કરેલું છે અને સાથે સાથે એ ક્રિકેટમાં પણ બહુ જ આગળ હતો. ટોરન્ટો ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશનમાંથી એ ઓફિશિયલ મેમ્બર મને મેચો રમતો હતો અંડર 19માં. એને 4 ટ્રોફીઓ પણ મળેલી છે. એકવાર એણે ઘરે મારી અને મારી પત્ની સામે એને અધ્યાત્મ માર્ગમાં આગળ વધવાની ઈચ્છા વ્યક્ત કરી અને મેં અને મારી પત્ની એને સહર્ષ રજા આપી છે. આજે એના ફળ સ્વરૂપે આજે પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજે ભાગવતી દીક્ષા આપી છે. અમારા અહોભાગ્ય છે, ધન્ય ભાગ. શ્રી સ્વામિનારાયણ ભગવાનની છે. મારું નામ અવનીબેન નિમેશભાઈ પટેલ છે. અમે ગાંધીનગરથી આવ્યા છીએ અને આજે આ ભાગવતી દીક્ષા મહોત્સવમાં મારા દીકરા અક્ષરને, એટલે કે એમનું નામ વ્યાસ ભગત અને અત્યારે એમનું નામ શાસ્ત્રકુશલ સ્વામી પડ્યું છે, તેમની દીક્ષા પ્રસંગે અમે આવ્યા છીએ અને અમના હૃદયમાં ખૂબ જ આનંદ થાય છે. તેઓ કોમ્પ્યુટર એન્જિનિયર કરેલા છે અને તેમણે 14 વર્ષની ઉંમરે 1400થી પણ વધારે પુસ્તકોનું વાંચન કરેલું છે. આવા બાળકને, આવા દીકરાને આ સંસ્થાને સોંપતા, મહંત સ્વામી મહારાજના ચરણોમાં સોંપતા અમને અત્યંત આનંદ થાય છે. કારણ કે મનુષ્યની દોટ એ શાશ્વત સુખ માટે હોય છે અને ભૌતિક સુખ માટે, પણ અહીં આ એવી સંસ્થા છે કે જેમાં આધ્યાત્મિક પ્રગતિ તો થશે જ, એ તો મને ચોક્કસ ખ્યાલ છે, પણ એ સાથે સાથે લોકોની જે સેવા થશે, વ્યસન મુક્તિના કાર્ય થશે, લોકોના જીવન પરિવર્તનના જે કાર્યો તે કરશે, તેનાથી અનંત ગણું આ ફળ મળશે અને ખરેખર મનુષ્ય જીવનનો ધ્યેય જે છે કે બીજાના ભલામાં આપણું ભલું છે. અત્યારે અમારા મહંત સ્વામી મહારાજે જે સત્સંગ દીક્ષા ગ્રંથ લખ્યો, સમગ્ર શાસ્ત્રોનો જે સાર આપ્યો છે, એમાં છેલ્લા શ્લોકમાં લખ્યું છે કે તનોતુ સકલે વિશ્વે પરમાનંદ મંગલમ સ્વામિનારાયણ સાક્ષાત અક્ષર પુરુષોત્તમમ. આવી ઉદાત્ત ભાવના ધરાવતી આ સંસ્થામાં જોડાવાથી અને દીક્ષા જે તેમને મળી તેનાથી અમે મા બાપ તરીકે ખૂબ જ ગર્વની લાગણી અનુભવીએ છીએ. જય સ્વામિનારાયણ. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. આપણે સૌ જાણીએ છીએ પ્રમાણે આપણી ભારતીય સંસ્કૃતિ એનો આધારસ્તંભ એ આપણી ભવ્ય દિવ્ય એવી સંત પરંપરા છે અને આ સંત પરંપરાને ભગવાન સ્વામિનારાયણે ખૂબ જ પુષ્ટ કરી અને એ જ પરંપરાની અંદર આજે આપણે જોઈએ છીએ કે સ્વામિનારાયણ સંપ્રદાયમાં સમયે સમયે એ નવયુવાનો એ પોતાની ઉજ્જવળ કારકિર્દીનો પણ ત્યાગ કરી અને દેશની સેવા માટે, સમાજની સેવા માટે તેઓ ત્યાગનો પંથ એ પોતે અપનાવે છે અને એ જ પરંપરાની અંદર આજે પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજે, જેમણે ભગવાન સ્વામિનારાયણે એ આ સંત પરંપરાને જે પુષ્ટિ આપી એને તેઓ અત્યારે એમના આધ્યાત્મિક અનુગામી તરીકે પુષ્ટિ આપી રહ્યા છે. તો આજે એમની જ નિશ્રાની અંદર લગભગ 33 જેટલા નવયુવાનો એ પોતે આજે ત્યાગાશ્રમના માર્ગે પોતે ચાલ્યા છે અને ભાગવતી દીક્ષા કહેતા કે સંત દીક્ષા એમણે ગ્રહણ કરી છે, જેમાં 4 જેટલા યુવાનો તો પોતે કેનેડિયન સિટીઝન છે અને એ પોતે ઉજ્જવળ કારકિર્દી પણ ધરાવે છે. આજે ડૉક્ટરો પણ છે, એન્જિનિયર્સ પણ છે અને ફાર્માસિસ્ટ પણ છે. તો એ બધા જ અહીંયા આગળ હવે દીક્ષા લઈ અને અહીં સારંગપુરમાં ચાલી રહેલ સંત પ્રશિક્ષણ કેન્દ્ર, જેની સ્થાપના 1981માં પ્રમુખ સ્વામી મહારાજે કરેલી છે, તો એ પણ સંત પ્રશિક્ષણ કેન્દ્રમાં અમને તાલીમ દીક્ષા પૂર્વે પણ તાલીમ લીધી છે અને હવે દીક્ષા બાદ પણ 2.5 વર્ષની બીજી તાલીમ એ પ્રાપ્ત કરશે. સેવા, તપ, જ્ઞાન, ભક્તિ વગેરેની પુષ્ટિ પામી અને પછી સમાજની સેવાની અંદર એ બધા જોડાઈ અને સમાજનો ઉત્કર્ષ થાય, નૈતિક, આધ્યાત્મિક અને સાંસ્કૃતિક ઉત્કર્ષ સમાજનો થાય, એ હેતુથી આ સંતો હવે સમાજની સેવાની અંદર એ બધા જોડાશે. જય સ્વામિનારાયણ. આજે પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજના હસ્તે દીક્ષા લઈને મને ખૂબ આનંદની અનુભૂતિ થાય છે. મારું નામ સાધુ કેશવ વદન દાસ.
મેં પુણેમાં રહીને આર્કિટેક્ચરનો અભ્યાસ કરતાં કરતાં મને સાચા સુખનો આર્કિટેક્ચર આધ્યાત્મિક માર્ગમાં લાગ્યો. તે માટે મેં આ જાગેશ્વરનો માર્ગ લીધો છે. જય સ્વામિનારાયણ. મારું નામ સાધુ નિર્મલ સ્મરણ દાસ છે. હું 21 વર્ષ કેનેડામાં રહ્યો હતો અને 21 વર્ષ બાદ મને ખ્યાલ આવ્યો કે સાચું સુખ તો ભગવાનમાં જ છે. તે માટે મેં ત્યાગ આશ્રમ ગ્રહણ કર્યો. જય સ્વામિનારાયણ.